ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે દિવાળી છે, 21મી ઓક્ટોબર 2025. આપણે જોઈ રહ્યા છીએ કે આપણી અંદર એલા જે રાગ અને દ્વેષ છે, જે મોહ પેદા કરાવે છે, એમાંથી કેવી રીતે ઓવરકમ થવું. બરાબર. અંતિમ શું છે કે અંતિમ આપણે શું મેળવવાનું છે? સંતોષ, તૃપ્તિ. અને એ બહારથી નહીં આવે, અંદરથી આવશે. એ બહારથી કદાપી નહીં આવે, અંદરથી આવશે. આપણે અદ્વૈતીય છીએ એટલે યુનિક છીએ. અદ્વિતીય છીએ એટલે યુનિક છીએ. પરંતુ આપણે અપૂર્ણ છીએ, પૂર્ણ નથી. અને અપૂર્ણના કારણે જેટલી જગ્યાએ આપણી અપૂર્ણતા છે એને પૂર્ણ કરવા માટે આપણે દોડી રહ્યા છીએ. અને દોડમાં આપણે ભૂલી જવાય છે કે ખરેખર હું કરવા શું આવ્યો તો કરી રહ્યો છું. તમે જો મોસ્ટ ઓફ આપણે ભૂલી જઈએ છીએ. અને પછી જ્યારે રિટાયરમેન્ટ આવે ને ત્યારે કદાચ જાગીએ તો જાગીએ, ત્યારે કદાચ જાગતા નથી. હવે આ સ્લાઇડની અંદર મુખ્યત્વે મારે 3 વાત કરવી છે. પહેલી વાત કરવી છે કે ભગવાને જે 3જા અધ્યાયના 34મા શ્લોકમાં વાત કરી કે સામાન્ય આપણે સમજવું જોઈએ કે ઇન્દ્રિય અને વિષય એ બંનેને શું છે? એ બંને એક જ કહેવાય. એમાં ખોટું કંઈ નથી. દાખલા તરીકે ગરમી પડે તો આપણી જે સ્કિન છે એને ઇફેક્ટ થાય, એને ના ગમે, મનને ના ગમે, સ્કિનને ના ગમે. તીખું મરચું આવે તો જીભને ના ગમે, ખ્યાલ આવે. અને આઈસ્ક્રીમ આવે, ગરમીમાં આઈસ્ક્રીમ આવે તો ગમે, ઠંડીમાં આઈસ્ક્રીમ આવે તો ના ગમે. જો એટલે એવું કંઈ આજે પરિસ્થિતિ અને ઇન્દ્રિયોનું જે રિલેશનશિપ છે એ અનુકૂળતા અને પ્રતિકૂળતા બેઝ ઉપર છે. શાના બેઝ ઉપર છે? અહીં કહેવાનો અર્થ અનુકૂળતા અને પ્રતિકૂળતા બેઝ ઉપર છે. કોકને તીખું ભાવતું હોય ને મરચું ખાવા કાયમ જોઈએ, અને કોકને તીખું ના ભાવતું હોય તો એ ના ખાઈ શકે. ઇન્દ્રિય તો એક જ છે, ખ્યાલ આવે? તો હા, એટલે આની અંદર ઊંડા ના ઉતરાય. આની અંદર ઊંડા ઉતરાય નહીં, કારણ કે પ્રકૃતિનો વિષય છે. આપણું બીજ કઈ રીતે બનેલું છે એ આપણને ના ખબર હોય, અને આપણે ખબર કરવાની છે. કદાચ ખબર ના હોય તો આપણે ખબર કરવાની છે. લીમડો હોય તો કડવો હોય, સિમ્પલ વસ્તુ. એટલે પહેલી વસ્તુ આ ધ્યાનમાં રાખવાની. બીજી વસ્તુ, અર્જુનજી જે પ્રશ્ન પૂછ્યો 3જા અધ્યાયના 36મા શ્લોકમાં, ભગવાનને કહે કે ભગવાન, માણસને પાપ નથી કરવું હતું છતાં એ ખોટું કરે છે. ખોટું નથી કરવું હતું છતાં એ ખોટું કરે છે, કેમ? એવું તે શું છે? કોણ ધક્કા મારે છે એના? બરાબર. ત્યારે ભગવાને વાત કરી કે માણસની અંદર કરવું છે. કરવું છે કોનો સ્વભાવ છે? રજોગુણનો. રજોગુણમાંથી જે કામના ઊભી થાય છે, કરવું છે અથવા નથી કરવું, એ બંને કામના જ છે. એ મુશ્કેલી ઊભી કરે છે. અને પછી આખી ભગવદ્ ગીતા ચાલીને છેલ્લે ભગવાને પાછી વાત કરી, પાછી સ્વધર્મની વાત કરી. જો 18મા અધ્યાયના 45-46 શ્લોકમાં. અને પછી ભગવાન લઈ ગયા છેલ્લે. ભગવાને શું કીધું કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાક્ષતી સમ સર્વેષુ ભૂતેતુ મદ ભક્તિમ લભતે પરા. હવે આનો સાચો અર્થ કરવાનો છે. તો ભ્રમરૂપ ક્યાં થવાય? જોજો, શરૂઆત ક્યાં કરી? છેક નીચલા સ્તરથી લઈને છેક ભ્રમરૂપ કેવી રીતે થઈ શકાય એની વાત કરી.
ભ્રમરૂપ જે વ્યક્તિ થઈ ગયો એના કેટલાક લક્ષણો બતાવ્યા. હવે આપણે અહીંયા જાણી શું કરવા છે, કારણ કે આપણે મોહ કેવી રીતે ટાળવો, રાગ અને દ્વેષ કેવી રીતે ટાળવો એની વાત કરી રહ્યા છીએ, એટલે માટે જાણવા જરૂરી છે. તો ભગવાને 2-4 કન્ડિશનો મૂકી છે. પહેલી કન્ડિશન મૂકી છે કે વ્યક્તિનો આત્મા પ્રસન્ન હોય. પ્રસન્નતા, હા, આને સમજો થોડું. પ્રસન્નતા એટલે કુદાકૂદ ને બધું નહીં. જ્યારે અંદરની સાઈડમાં, અંદર એટલે હું તમને વાત કરું તો આપણું જીવન ક્યાં છે? આમ તો આપણું જીવન જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ 3 ભાગ કહેવાય, બરાબર, જીવનના. પણ ઇન રિયાલિટી આપણું જીવન શેમાં છે? આપણી ખરેખર અનુભૂતિ વેકિંગમાં છે. સાચી અનુભૂતિ વેકિંગમાં છે, જાગ્રતમાં છે. એટલે અત્યારે સવારે વહેલા ઉઠ્યા, સાંજે સૂઈ ગયા ત્યાં સુધીનું જે જીવન છે એ સાચું જીવન છે. બીજું જીવન નથી ના, છે. પણ આ જીવનની અંદર તમને જો આ અનુભૂતિ થાય બ્રહ્મભૂતની, તો એ સાચું. તો પછી બાકીના બેમાં થઈ જશે, ચિંતા ના કરશો. એટલે જાગ્રત એ મુખ્યત્વે આપણું જીવન છે. જાગ્રતની અંદર પણ તમે જુઓ, જાગ્રત જીવન છે એને સવારે ઉઠ્યા, બરાબર, તો કેટલીક બહારથી પરિસ્થિતિ આવે છે, આપણે નથી લાવતા. કે દાખલા તરીકે તૈયાર થઈને તમે ઓફિસે જવા નીકળ્યા અને ટ્રાફિક છે કોઈ કારણસર, કોકની ગાડી બ્રેકડાઉન થઈ ગઈ, એ બહારથી પરિસ્થિતિ આવી, એટલે તમને શું થશે? પ્રતિકૂળતા આવશે. અને એ પ્રતિકૂળતા ઊભી કેવી રીતે થાય છે? તો એ અંદરથી આવે છે. અંદરથી કેટલીક આપણું જે માઇન્ડ છે, દેહ છે, પહેલો દેહ ઇન્દ્રિય આવે, પછી માઇન્ડ આવે. માઇન્ડમાં મુખ્યત્વે 3 વસ્તુ આવે. આમ જોવા જો તો 2 જ વસ્તુ આવે, મન અને બુદ્ધિ, કારણ કે ચિત્ત એ દેહ સાથે જોડાયેલું છે, બરાબર. અને છેલ્લે આપણો જીવ, એટલે આઈ સેન્સ સાથે જોડાયેલો છે, એ જીવ. એટલે હું પણ. એટલે આપણી કેટલીક બિલીફ હશે, કેટલાક લાઈક અને ડિસલાઈક હશે, કેટલાક સંકલ્પ હશે. અને એના અને બહારની પરિસ્થિતિ બે ભેગી થાય એટલે આપણી અનુભૂતિ ઊભી થાય. એ અને બહારની પરિસ્થિતિ બે ભેગી થાય એટલે અનુભૂતિ થાય. એટલે દરેક સેકન્ડે, ભલે હું અહીંયા બેઠો બેઠો કથા કરતો હોઉં, પણ દરેક સેકન્ડે બહારની પરિસ્થિતિ તમને ઇફેક્ટ કરે જ છે, અને અંદરની કરે છે. તો પછી આ ઓવરકમ થવા માટે મારે કયો રસ્તો લેવો? જો આપણે અહીંયા બતાવેલું છે, ખાલી બહારની પરિસ્થિતિ એકલી નથી કામ કરતી. બહારની પરિસ્થિતિમાં આપણે અહીંયા 3 ભાગ કર્યા છે. એક તો કોસ્મિકનો ભાગ કર્યો છે, બીજો કલેક્ટિવનો ભાગ કર્યો છે, અને ત્રીજો આપણી પર્સનલનો ભાગ કર્યો, બરાબર. કોસ્મિક એટલે દાખલા તરીકે અત્યારે અહીંયા ઉનાળો ચાલે તો ગરમી હોય, તે કોસ્મિકનો ભાગ થઈ ગયો. કલેક્ટિવ એટલે કે આપણે રોડ ઉપર નીકળ્યા અને ટ્રાફિક છે, કોઈની ગાડી બ્રેકડાઉન થઈ ગઈ, તો કલેક્ટિવ થઈ ગયો. અને આપણો પર્સનલ, આ 3નું ભેગું થાય અને એમાંથી આપણી અનુકૂળતા અને પ્રતિકૂળતા અને સુખ દુઃખ ઊભા થાય. એમાંથી આપણી અનુકૂળતા, પ્રતિકૂળતા અને સુખ દુઃખ ઊભા થાય. ખ્યાલ? તો ભગવાન અહીંયા શું કહે છે? ભગવાને ભગવદ્ ગીતાની અંદર ભગવદ્ ગીતાની અંદર માણસનો જે સ્વભાવ છે,
ગુણ અને કર્મ. સ્વભાવ એટલે ગુણ, અને એના બેઝ ઉપર જે કર્મ છે એને લઈ એના માણસના 4 ભાગ કર્યા. બરાબર. અને પછી ભગવાને બધા યોગ પણ આપ્યા. યોગ એટલે મિલન, કર્મ, ધ્યાન, જ્ઞાન, ભક્તિ. વચનામૃત સ્વામિનારાયણ ભગવાને પણ એ જ વાત કરી કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની પૂર્તિ થાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યની ભરપૂર્તિ થાય. જો આ પૂર્તિ થાય ને, એ શબ્દ ભૂલી જવાય. પૂર્તિ થાય એનો અર્થ શું થયો? પૂર્તિ થાય એનો અર્થ કે અધૂરું ના રહે એની અંદર. ખાલી એકને નથી પકડી રાખવાનો, બધાનું બેલેન્સ થાય, હાર્મોનાઇઝેશન થાય. પણ હાર્મોનાઇઝેશન કોના બેઝ ઉપર? ધેટ્સ કોઈ ક્વેશ્ચન નથી પૂછતું. હાર્મોનાઇઝેશન કોના બેઝ ઉપર, એ કોઈ પ્રશ્ન નથી પૂછતું. દાખલા તરીકે મને મરચું નથી ભાવતું, મને ગળ્યું ભાવે છે, અને બીજો કોઈ વ્યક્તિ છે એને મરચું ભાવે છે, તો મારા માટે મરચું એ પ્રતિકૂળતા લાવે અને એના માટે ગળ્યું પ્રતિકૂળતા લાવે. ખ્યાલ આવે તમને? એટલે આપણે જે શરૂઆતમાં જોયું ને કે આપણા બીજ અલગ છે, આપણી પ્રોડક્ટ એક સ્પેશિયલ પ્રોડક્ટ છે. આપણે આગળના કર્મોને લઈને આપણી એક પ્રોડક્ટ બનેલી છે. આપણું દરેકનું બીજ અલગ છે. આ બીજના આધારે પૂર્તિ કરવાની છે. આ બીજના આધારે પૂર્તિ કરવાની છે. અને છેલ્લે પછી વડતાલના વચનામૃતમાં વાત કરી કે જેની અતિશય ભક્તિ હોય એની અંદર બધા આવી જાય. તમને ખ્યાલ આવ્યો? એનો અર્થ શું થઈ ગયો? કમાઈને શું કમાવાનું છે? આ વસ્તુ જે ભગવાને 18મા અધ્યાયના 54મા શ્લોકમાં કરી, બ્રહ્મભૂતની સ્થિતિ, તો થાય, બાકી ના થાય. તો અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે કે ભાઈ માઇન્ડના લેવલથી જો આપણે જઈએ તો કેટલાક વિચાર પ્રધાન છે. હવે વિચાર પ્રધાન એટલે લોકો જ્ઞાન માર્ગ લઈ લે, ના, એ રીતે નહીં. અનુભૂતિ માર્ગ. વિચાર એનો ખરો, પણ વિચાર એટલે ખાલી બુદ્ધિનો વિચાર નહીં. અહીંયા વિચારની વાત શું છે? અનુભૂતિ. પહેલો વિચાર આવે બુદ્ધિ, પણ પછી અનુભૂતિ. એ મિડલ માર્ગ કહેવાય. તો અંતિમ માર્ગ કયા છે? તો અંતિમ માર્ગ છે સંકલ્પ પ્રધાન, એટલે કામના પ્રધાન. ઈગો જેને મોટો કરવાનો હોય. ઈગો શું કરવાનો હોય? મોટો કરવાનો. કરવું છે વાળા. કયા? કરવું છે વાળા. ઈગો મોટો કરે, શુદ્ધ કરે અને મૂકી દે. આ માર્ગ બહુ કઠિન છે. આમાં પાછા 2 ભાગ પડે. એક જ્ઞાન અને ધ્યાનનો ભાગ પડે અને બીજો હઠયોગનો. હઠયોગી. જો ભગવાન બુદ્ધ થઈ ગયા, એ જ્ઞાન અને ધ્યાનના માર્ગે થઈ ગયા. એમને રિયલાઇઝ થઈ ગયું. ઘર છોડીને ભાગ્યા, 6 વર્ષ એમને સાધના કરીને રિયલાઇઝ થયું, તો એ એક ક્ષણે મૂકી દીધું. જે ક્ષણે મૂકી દીધું, એક ક્ષણે અનુભૂતિ થઈ ગઈ. એક ક્ષણે અનુભૂતિ થઈ ગઈ. અને પછી આખો એમને શું, એમનો પ્રચાર ક્યાં આપ્યો? એમની સાધના કઈ હતી? સાધના સંકલ્પ પ્રધાન હતી. પ્રચાર કયો આપ્યો? એમણે મધ્યમ માર્ગનો આપ્યો. જો બુદ્ધની અંદર મધ્યમ માર્ગ છે, એ મેઇન માર્ગ છે. અને કેટલાક બુદ્ધ બીજા લોકોએ માઇન્ડફુલનું નામ આપેલું છે. થોડુંક અલગ છે માઇન્ડફુલ એ, પણ આપણા માટે જે માઇન્ડફુલ છે ને એ મધ્યમ માર્ગ. અને કેટલાક લોકોએ સહજતાનો માર્ગ આપ્યો, એ પણ મધ્યમ માર્ગ છે. અને મોટા ભાગે આપણે જે અત્યારે સમાજની અંદર આપણે જે કરીએ છીએ એ કેવો છે? ભાવ શરણાગતિ પ્રધાન. ઈગો મૂકી દો, એ પછી ઓટોમેટિકલી શુદ્ધ થઈ જશે. અને જે વિચાર અથવા અનુભૂતિ અથવા જે મધ્યમ માર્ગ છે એની અંદર શું થાય? ઈગોનું, ઈગો હાર્મોનાઇઝ થઈ જાય. ઈગો હાર્મોનાઇઝ થઈ જાય. મારે આજે આની વાત કરવી છે. ઈગો હાર્મોનાઇઝ થઈ જાય.
જ્યારે બહારથી જે ભગવાને આખી ભગવદ્ ગીતાની અંદર મધ્યમ માર્ગની વાત કરી, સહજતાની વાત કરી, સમતાની વાત કરી. ભલે એમણે 4 યોગ આપ્યા, પણ દરેકની અંદર 4 નહીં, ઘણા બધા આપ્યા. બુદ્ધિ યોગ પણ આપ્યો, કર્મ, ધ્યાન, જ્ઞાન, ભક્તિ, બુદ્ધિ, બધા ઘણા બધા આપ્યા. તો મુખ્યત્વે દરેકમાં શું લઈ ગયા? સહજતા લઈ ગયા, સમતા. સમતા એટલે સહજતા. જો અહીંયા ખાસ આપણે કાયમી આ સમતાની વાત કરીએ છીએ. એક્સ્ટ્રીમ ઉપર બે નથી જવાનું. જઈ શકાય, યસ જઈ શકાય, ત્યાંથી પણ આવી શકાય. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, ત્યાંથી પણ આવી શકાય, પણ બહુ અઘરું માર્ગ છે. અને જ્યાં સુધી પોતાનું બીજની ખબર ના પડે. હવે આજે મારે એક સ્ટેપ આગળ વાત કરવી છે. આપણે મધ્યમ માર્ગમાં આવ્યા પછી પણ આપણને ટ્રેપ છે. તમે સંકલ્પમાં હો, ભાવમાં હો કે મધ્યમમાં હો, દરેક જગ્યાએ ટ્રેપ છે. માઇન્ડ આપણને ટ્રેપ ઊભી કરે છે. કેવી રીતે? તો પહેલી વાત કરીએ કે સંકલ્પ પ્રધાન, એને આપણે એક બાજુ મૂકી દો, બહુ અઘરો માર્ગ છે. શરણાગતિ પ્રધાન, આ લોકની અંદર આપણે જે ભાવની વાત કરીએ છીએ, આપણે ભાવને ઓળખી નથી શકતા. આપણે ઇમોશન્સને ઓળખીએ છીએ અને એને પછી ભાવ માનીને આપણે પૂજવા જઈએ છીએ. એટલે આપણો ઈગો છે ને, એ 100% મુકાતો નથી. શરણાગતિ એટલે કે દાખલા તરીકે હું ભગવાન કૃષ્ણનો ભક્ત હોઉં તો ભગવાન કૃષ્ણ સર્વ કરતા હરતા મારા માટે હોય, એનું નામ સાચી શરણાગતિ. હવે સાચા અર્થમાં શરણાગતિ હોય તો કર્તવ્ય નહીં કરવા, ના, આ ભૂલ થાય છે. આપણું માઇન્ડ આપણને ટ્રેપમાં લે છે. આપણે ગમતું કરીએ છીએ, નહીં ગમતું મૂકી દઈએ છીએ. ભગવાને તેની ના પાડી. ભગવાને એની ના પાડી છે. જ્યાં સુધી આપણે શુદ્ધ નથી થયા ત્યાં સુધી આપણું કર્તવ્ય છે. જ્યાં સુધી આપણી સહેજ પણ વાસના છે ત્યાં સુધી આપણું કર્તવ્ય રહેલું છે. પણ કર્તવ્ય એટલે શું, એ આપણને સાચા અર્થમાં નથી ખબર. કર્તવ્ય એટલે કરવા યોગ્ય, પણ કરવા યોગ્ય એટલે શું? પ્રેઝન્ટમાં, વર્તમાનમાં કરવા યોગ્ય. વર્તમાનમાં જે વસ્તુ કરવા યોગ્ય છે એ કરીએ, પણ કેવી રીતે કરીએ? રાગ અને દ્વેષ વગર કરીએ. તો પછી બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાક્ષતી થાય. પ્રસન્નતા, પ્રસન્નતા એટલે શું? પ્રસન્નતા એટલે મારે મારી રીતે આ રીતે જ કરવું છે, એ જે ભાવ છે આપણો, એ મુકાઈ જાય. કામ તો કરીએ આપણે, પણ જે સ્ટ્રોંગલી એટેચમેન્ટ છે એ મુકાઈ જાય. તો પછી પ્રસન્નતા આવે. બાકી પ્રસન્નતા કદાપી આવે નહીં. પ્રસન્નતા અંદરથી આવે, બહારથી ના આવે. જે કોઈ સ્પેશિયલ મહત્વ આપેલું છે તો કરવાનું નથી એવું નથી. જો આપણે એનો મિસયુઝ કરીએ છીએ. દાખલા તરીકે તમે ઓફિસમાં ગયા તો ઓફિસમાં આપણી એક ડ્યુટી છે, તો એને આપણે પ્રેમથી કરવાની છે. પણ પછી પ્રશ્ન એ થાય કે મને તો ગમતી નથી, એટલે ડિસલાઇક આવ્યું. ડિસલાઇક આવ્યું એટલે શું કરીએ આપણે? આપણે એને ખોટા ડાયવર્ટ કરીએ. ભગવાને ભગવદ્ ગીતાની અંદર જે વ્યક્તિ સુખ છે, સુખનો ભોગ નથી કરતો, એટલે અનુકૂળ પરિસ્થિતિ છે એનો ભોગ નથી કરતો અને પ્રતિકૂળ પરિસ્થિતિ છે એનો દ્વેષ નથી કરતો. આ બે વસ્તુ અગત્યની છે.
અનુકૂળ પરિસ્થિતિ છે એમાં રાગ નથી કરતો અને પ્રતિકૂળ પરિસ્થિતિ છે એનો દ્વેષ નથી કરતો. આ વસ્તુ લગભગ આપણે ભૂલી જઈએ છીએ. કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ સાચી રીતે નહીં સમજાવતો. અને એને લઈને પછી આપણા બધા પ્રશ્નો ઊભા થાય. તો આપણે પ્રસન્નતા ઉપર કેવી રીતે જઈ શકીએ. બીજી વસ્તુ કે ત્યાં વાત કરી બ્રહ્મભૂત પ્રસન્નાત્મા, એટલે ખ્યાલ આવી ગયો. અનુકૂળતા અને પ્રતિકૂળતા પ્રત્યે રાગ અને દ્વેષ ના કરવો એનું નામ પ્રસન્નતા. એ મૂકી દેલો ઓટોમેટિકલી અંદરથી પ્રસન્નતા આવે. એને લાવવાની નથી, એને ઊભી નથી કરવાની. ન સોચતી ન કાક્ષતી. હવે આ પાછું એની જ વસ્તુને ફરી બીજા શબ્દમાં કીધી છે. જે પ્રસન્નતાની વસ્તુ છે એના બીજા શબ્દોમાં કીધી છે, યાદ રાખો. જે વસ્તુ મળી નથી એની ઈચ્છા ના કરવી. એની ઈચ્છા ના કરવી. જે વસ્તુ મળી નથી, દાખલા તરીકે તમે એન્જિનિયર બન્યા, તમને એન્જિનિયરની જોબ મળી, તમને એન્જિનિયરનો પગાર મળ્યો. હવે તમારે $1,000,000 જોતા હોય તો $1,000,000 એમાંથી ના મળે. સપોઝ 100K પગાર હોય તો 100K જ મળે, મિલિયન ના મળે. તમે ગમે તે ઘરમાંથી મિલિયન ઊભા ના થાય. એટલે પછી તમારી જોડે પેલી લેન્ડ રોવર કે એવી મોટી ગાડી ના આવે. હવે એ અપ્રાપ્ય વસ્તુ થઈ ને. હવે એ જે વસ્તુ જીવનમાં નથી મળી એને ઈચ્છવી, જેના ખરેખર તમે યોગ્ય જ નથી, જે તમારા રસ્તાની વસ્તુ નથી, એની ઈચ્છા રાખવી, એ ખરેખર આપણે મોટા ભાગે કેવું હોય છે કે આપણને ઈચ્છા હોય છે અને આપણું લાઈફ એમાં દોડતું હોય છે. મિલિયન થયા તો પછી 2 મિલિયન કઈ રીતે કરીએ, એડિશનલ કેવી રીતે કરીએ, આમ કેવી રીતે ઊભું કરીએ, ખબર પડે? એ દોડમાંથી આપણે બહાર નથી નીકળતા. એટલે અહીંયા શું કહે છે કે એ દોડ મૂકી દો. એની ઈચ્છા નથી કરવાની. તમે કરો કામ, ભલે 2 જોબ કરો, ઇટ્સ નોટ એ પ્રોબ્લેમ, પણ ફળની ઈચ્છા થઈ અને તમારે દોડવાનું નથી. ફળની ઈચ્છા ન લઈને તો પછી પ્લાનિંગ ના કરવું, પ્લાનિંગ પૂરેપૂરું કરવું, પણ વર્તમાનની અંદર એનું રટણ ચાલુ ના કરવું. 3 પ્રકારના માણસોની મેં વાત કરી હવે, ખ્યાલ આવે? એમાં જે વિચાર પ્રધાન છે ને, વિચાર તો આવશે પણ એના કારણે એને હર્ષ કે શોક નહીં થાય. એ વિચારને લઈ અને જે હર્ષ અને શોક ઊભો થશો ને એને ખંખેરી નાખશે. અને છેલ્લે ભગવાને વાત કરી સમઃ સર્વેષુ ભૂતેષુ. જો સમતા બધે જ આવશે. બહારની સમતા લાવવાની છે. તો કઈ રીતે બહારની સમતા? સમઃ સર્વેષુ ભૂતેષુ, સર્વભૂતોની અંદર સમતા. પણ એ કઈ રીતે? આપણી અંદર જે સુખ અને દુઃખ દેખાય છે, આપણી અંદર જે એક પરાશક્તિ વહી રહી છે, પરમાત્માનું જે સ્વરૂપ છે, જેના આધારે આપણે ઉભેલા છીએ, એના આધારે એ ઉભેલા છે. એના આધારે એ ઉભેલા છે. અને એને લઈને સમઃ સર્વેષુ ભૂતેષુ, દરેકની અંદર એ એક તત્વ પ્રકાશિત થઈ રહ્યું છે. તો પછી આ જે સમતાનો માર્ગ છે અથવા સહજતાનો માર્ગ છે, એ જો બહારથી તમે એને ધીરે 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 વિચાર અને અનુભૂતિથી એને ઇમ્પ્લિમેન્ટથી કરો, ધીરે ધીરે, હા, સ્લો ડાઉન લાઈફ કરી માઇન્ડફુલી ધીરે ધીરે લાવો, તો તમારું બીજ પણ ઓળખાશે. પણ આપણે સહજ થઈ શકતા નથી. કેમ? કારણ કે તમે જેવા છો એવા થવા માંગો
તો પછી સમાજના જે બધા મોરા પહેર્યા છે તમે એ મૂકી દેવા પડે. સમાજના મોરા મૂકી દો તો તમારું ઈગો હર્ટ થાય. આ બહુ મોટી તકલીફ છે. આપણે જો કેટલા બધા મોરા પહેરી રાખેલા છે અને નાનપણથી આપણને શીખવ્યા છે. આપણે બહાર અલગ બતાવીએ છીએ, અંદર અલગ છીએ, અને પછી બહાર બતાવવામાં એટલા બધા ઊંડા ઉતરી ગયા છીએ એટલે પહેલું તો આ જે ખોટો માર્ગ પકડો એ મૂકી દો. પણ આપણે મૂકી શકતા નથી. ખોટો માર્ગ પકડ્યો છે મૂકી શકતા નથી. આપણે યાદ રાખો કે આપણી અંદર જે આ ભરેલો ટેટો છે બાબુ, એની અંદર જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી એની અંદરથી એનર્જી રેલાવાની. એ એનર્જી રેલાતી બંધ નહીં થઈ જાય. એનર્જી રેલાવાની. એને રેલાવા દો. પણ કેવી રીતે? સહજતાથી રેલાવો. આપણે શું કરીએ છીએ? એને ડિફોર્મ કરીએ છીએ. ડિફોર્મ નથી કરવાની, એને વિકારી નથી કરવાની, એને સહજતાથી રેલાઈ દો તો બેલેન્સ થઈ જશે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. નાનું બાળક હોય અને એને ભય ના લાગતો હોય તો શું થાય? એ મોટું ના થઈ શકે. કારણ કે ભય ના લાગતો હોય તો ગમે ત્યારે એનો ઇન્સિડન્ટ થઈ જાય. કોઈનું વ્હીકલ જતું હોય વચ્ચે આવે, ખ્યાલ હોય, ભય ના લાગતો હોય તો. એટલે સહજતા કોને કહેવાય? સામાન્ય માણસને ભય લાગે, એ સ્વાભાવિક છે. જે વસ્તુ સ્વાભાવિક છે. પરંતુ એમાંથી ઉપર કેવી રીતે જવાય? પહેલા ભયને ઓળખવો પડે. જે વ્યક્તિ સાચા અર્થમાં ભયને ઓળખે, એ જે ભયની અંદરની જે એનર્જી છે એને હાર્મોનાઇઝ કરે તો પછી એ અભયમાં જઈ શકે. હા, આ તમે પોઈન્ટ તમને હોવો પકડાશે. ભયને ઓળખી અને એ એનર્જીને તમારે હાર્મોનાઇઝ કરો તો તમે અભય થઈ શકો. એટલે એનો અર્થ શું? કે જે ભ્રમભૂત થયો એ કઈ આ ક્યુ ટાવર ઉપર જઈને ભૂચકો ના મારે. ખ્યાલ? એ મૂર્ખામી નહીં કરે. મૂર્ખામીની વાત નથી થતી અહીંયા. એને સુનામી આવે તે દોડીને ભાગી જાય. ખ્યાલ આવે? એટલે એ ધેટ્સ અ સ્વાભાવિક ક્રિયા છે. તો અભય કેવી રીતે? તો અભય એ વિચાર અને અનુભૂતિથી છે. અભય કઈ રીતે? તો આજે બ્રહ્મભૂત પ્રસન્નાત્માની વાત કરીને એનાથી છે. એ સાહજિક છે, સ્વાભાવિક છે, માઇન્ડફુલ છે. તો શું થશે કે અંદરનો જે ભય છે એને ઓળખી લીધો કે આ દેહ તો એકવાર પડવાનો જ છે, અને ધીરે 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 એની એ જે ગાંઠ છે, જેની અનુભૂતિની જે ગાંઠ છે એ પાકી થઈ જશે. અને જે દિવસે પાકી થઈ જશે એ દિવસે એને પછી દેહના રિલેટેડ ન સોચતી ન કાક્ષતી આવશે. તો એને શું થઈ ગઈ? એની એનર્જી અભયમાં જતી રહી. કેસ દેહ પડવાનો છે, પડી જશે, કોઈ પ્રોબ્લેમ નહીં. કોઈ સંબંધી ધામમાં જીવ હોય તો દુઃખ ના થાય? દુઃખ થાય. પણ એ જે જ્ઞાન છે એને લઈને ઉપર વટાઈ શકે. પછી એમાં કઈ પછી કહેવા ના જાય, લોકોને પછી બતાવવા ના જાય. ખ્યાલ? કેટલાક લોકો ધરતીકંપ આવ્યો હોય ને પછી કે કર્મનું લાગ્યું, એવું ના કરાય. આપણે માનવ છીએ, પહેલો માનવતાનો ધર્મ છે. આપણે અલગ રીતે પકડીએ છીએ. ભગવાને અલગ રીતે પકડવાની નથી કે વાત કરી. જો આખી ભગવદ્ ગીતામાં ભગવાને એક જ વાત કરી છે, ભાગવાની વાત નથી કરી, જાગવાની વાત કરી છે. જાગી જા અને તું જેવો છે એવો સ્વાભાવિક થઈ જા. જાગ અને તું જેવો છે તેવો સ્વાભાવિક થઈ જા. તારો સ્ટેન્ડ પોઈન્ટ લઈ લે. ભાગવાની વાત નથી કરી કે બીજું નવું કરવાની વાત નથી કરી.
તો લાઈફમાં જો બહાર નીકળવું હોય તો આજની તારીખમાં સહેલામાં સહેલો આ માર્ગ છે. સ્વાભાવિક થઈ જાઓ, માઇન્ડફુલી જીવો. સવારે ઉઠ્યા, ટોયલેટમાં ગયા, બાથરૂમમાં ગયા, ટીવી જોવા બેઠા, બરાબર, કે સવારે બ્રેકફાસ્ટના ટેબલ ઉપર બેઠા, કે જોબ પર ગયા, ગમે ત્યાં હોય, સ્વાભાવિક રહો. સ્પેશિયલ બનવાનું મૂકી દો. પહેલી વસ્તુ આ કરશો તો ધીરે 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 તમે આગળ વધી શકશો. પણ પહેલી વસ્તુ આ છે, આપણે દરેક જગ્યાએ સ્પેશિયલ બનીએ છીએ. આપણે ઇસ્કોનમાં જતા હોય તો મોટું ટીલ્લું પડીએ અને પછી ઓફિસમાં જઈએ અને પાછળ મોટી ચોટી રાખીએ પછી ઓફિસમાં જઈએ. પણ સામાન્ય બનો ને યાર, તમારે સ્પેશિયલ બનવાની કાં જરૂર છે? સામાન્ય બનો. હાથે કરીને બધા પ્રશ્નો ઊભા નહીં કરો. જેમ સામાન્ય સમાજની જે ધારણા અંદરથી ભલે તમે પાડો, અંદરથી કોઈ તમને ના નહીં કહેતું, તમને કોઈ ફોર્સ નથી કરતું. અંદરથી તમારો જેવો ભાવ હોય એવું તમે વર્તો, વાંધો નહીં. પણ બહાર તમે એને એક્સપ્રેસ નવું મોરું પહેરવાનું બંધ કરી દો. અંદરથી કામ વાસના હોય ને બહાર પછી આપણે બહુ મોટું બતાવીએ, એમ ના જાય. એનર્જી છે ને ઓળખી અને એને હાર્મોનાઇઝ કરવી પડે. અમારે એક મિત્ર હતા કે મારા આટલા વર્ષોથી સત્સંગ કરું છું, 40 વર્ષથી, ક્રોધ જતો નથી. ક્રોધ એમ ના જાય. અને ક્રોધ તમારા બીજમાં હોય તો કદાચ ના પણ જાય. દુર્વાસા મુનિના બીજમાં હતો, ખ્યાલ આવે? એટલે તમારા બીજમાં હોય તો કદાચ ના પણ જાય. પણ ક્રોધ તમારે કાઢવો છે શા માટે? પહેલી વસ્તુ, જ્યાં સુધી તમે ક્રોધ કાઢવાનો પ્રયત્ન કરશો ત્યાં સુધી નહીં જાય. તમે સહજ થઈ જાઓ તો ધીરે 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 એ એનર્જી છે ને એનું શું થશે? હાર્મોનાઇઝ થઈ જશે. અને એમાંથી પછી કરુણા ઊભી થશે. ક્રોધ હાર્મોનાઇઝ થઈ જાય તો એમાંથી કરુણા ઊભી થાય. અને કામના હાર્મોનાઇઝ થઈ જાય તો એમાંથી ક્રિએટિવિટી ઊભી થાય. જો ભગવાન જે વાત કરી ને કે કામ, ક્રોધ રજોગુણ છે, રજોગુણ ખોટો છે? ખોટો નથી. આપણી અંદર જે ડિફોર્મ થયેલી એનર્જી છે, જે બ્લોક થયેલી એનર્જી છે, એને રિલીઝ કરી અને હાર્મોનાઇઝ કરવાની છે. કામના છે ક્રિએટિવિટી થઈ જાય. તમને જેવો તમારો સ્વભાવ હોય, જે પ્રમાણે હોય, ખ્યાલ આવે, જે કરવા યોગ્ય હોય. આપણે કર્તવ્યને પણ ખોટું ડેફિનેશન આપીએ છીએ. ટૂંકમાં આપણે બધા મોહરા પહેર્યા છે. મોહરા પહેલાં, સૌથી પહેલાં મોહરા કાઢો તો પછી ધીરે 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 આત્મના તૃષ્ટ થશે. એકદમ નહીં થાય. એટલે મારે કહેવાનો શું છે, આજે આપણે ખાસ વાત કરી મધ્યમ માર્ગની, કે સહજતાનો માર્ગ પકડો, માઇન્ડફુલી ધીરે ધીરે તમે, તો તમારી બુદ્ધિ સમ થશે, ભાવ સમ થશે અને સાક્ષી ભાવ આવશે. અંદર સાક્ષી ભાવ તો આવશે અને બહાર સહજતા રહેશે, સમતા રહેશે. બાકી બીજો કોઈ ઉકેલ નથી. જે આપણે લીમડો છીએ તો લીમડો બનો અને બાવળ છો તો બાવળ બનો. પણ એનો અર્થ એવો નથી કે બાવળ છીએ તો બીજા બધાને સૂડો અડાડીએ. ના, આપણે નથી અડાડવાની, એ યાદ રાખો. આપણે પૂર્ણતાને પામવાનું છે. એનું ફૂલ આવે, એનામાંથી પછી બીજ બેસે, ખ્યાલ આવે? આપણે પૂર્ણતાને પહોંચવાનું છે. ડિફોર્મેશન આ વખતે તમે ચાલુ કરશો ને તો મુશ્કેલીનો પાર નહીં. આ વખતે જો તમે ડિફોર્મેશન ચાલુ કરશો ને તો મુશ્કેલીનો પાર નહીં આવે. માટે વિકારી નહીં બનો. જેટલા લોકો વિકારી બન્યા એ લોકોએ બીજા જન્મે એનું પૂર્તિ કરવી પડી. વિકારી નહીં બનો, સહજ બનો. લોકો સહજતામાં પછી ખોટું વિકારી પણ લાવે છે. એ વિકારી નહીં બનવાની. એટલે આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.